તો રામ રામ જય શ્રી રામ દોસ્તો, આજે છે આબુ દિવસ 2। ફાઇનલી અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે આજે અમે બધી જાસુ ફરવા ગુરુ શિખર ને અચલગઢ ને બધું બાકી છે ત્યાં અમે જાસુ ફરવા માટે રૂમમાંથી પેકિંગ ને કરી લીધું છે। આજેના જે સાંજે કામ છે તો હવે નીકળી જવું પડે એમ છે। બાકી હજી કાલનો એક દિવસ રોકાવાની ઈચ્છા હતી પરંતુ એક કામ આવી ગયું એટલે ફાઇનલી રવાના થવું પડે એમ છે। ટ્રેનની ટિકિટ કેન્સલ કરીને આજે રાતની 11 વાગ્યાની ટ્રેન બસની ટિકિટ બુક કરી લીધી છે। તો 2 દિવસમાં અમારા નાના એવા પ્રવાસનો આજે બીજો દિવસ। આપ બધા તંદુરસ્ત અને સ્વસ્થ હશો એવી આશા રાખું છું। તો હવે અમે જઈએ, આજનો બ્લોગ કન્ટિન્યુ બનાવશું જેટલો બનશે એટલો, સાથે સાથે ફરી લઈશું। બાય બાય। બંને નીકળ્યા હતા રસ્તામાં અમને નાનું એવું ભાલું મળી ગયું છે। જો આજે ભાલું એ ભાલું જો ભાલું તો ફાઇનલી જોવા આ લોકેશન રાતના રસ્તા ઉપર તમે આવો એટલે તમને ભાલું જોવા મળે ને મળે। શું કેવું કિંજલ, કેવો કર્યો આબુનો પહેલો દિવસ તમારો? પહેલે દિવસે તો આરામ કરીને ખાઈ પીને હા જલસા જ કરી રહી કા? બીજું કંઈ લોકેશન એક નંબર છે। અત્યારે તાપમાન છે લગભગ એમ સમજો ને 25 ડિગ્રી જેવું, રાજકોટમાં હોય અત્યારે 43-44 જેવું, 20 ડિગ્રી ઓછું। તો ચાલો હવે અમે જઈએ ફરવા। બાય। તો આપ જોઈ શકો છો સવારમાં લોકો અત્યારમાં હેન્ડસમ જીત અને અમદાવાદી નીરુબે નાટક કરી રહ્યા છે। આમ કરીને વિડીયો ને એવું બનાવવું, પહેલાં ફરવા જાય, એક દી ફર્યા નથી અત્યારે પહેલાં ફરી લે। નાસ્તો પહેલાં કરી જીત તમને આજે અમે દેખાડીએ આબુના પ્રખ્યાત આલુ પરોઠા। ચીઝ આલુ પરોઠાની એકની કિંમત છે 160 રૂપિયા, સાથે આવશે 8 ચટણી। તમારે કોઈને ખાવા હોય તો કયો, અમે અહીંથી પાર્સલ કરાવીને મોકલી દઈ। ફાઇનલી અમે આવી ગયા છીએ આલુ પરોઠા ખાવા, અંબાજીના ફેમસ છે એવા ચાચાસ કાફે એન્ડ રૂફટોપ રેસ્ટોરન્ટ બાદ વ્યૂ, જ્યાં ચોકમાં આવેલા છે। અંબિકાના આલુ પરોઠા ફેમસ ખાવા માટે અમે આવી ગયા છીએ। દે દે ઓર્ડર। જોઈ શકો છો અમારું આલુ પરોઠું આવી ગયું છે, સાથે એ લોકો 7 થી 8 ચટણી તો વસ્તુ આપે છે। કોબી સંભારો, ફ્રાય લસણ, ફ્રાય કાંદા, દહીં, પછી આ વટાણા, ઓલો કોબીનો બીજો સંભારો, કોબી પપૈયાનો, ઓલા કોબી ટમેટા ને ડુંગળીનો મિક્સ અને લસણની ચટણી, અને આ છે આલુ પરોઠા વિથ ચીઝ। હજી એની ફેમસ ટમેટો ચટણી છે, હજી એવી નથી, આવી જશે। જય શ્રી રામ દોસ્તો, અમે કરી લીધો છે નાસ્તો અને હવે જઈ રહ્યા છીએ ઉપર આબુ શિખર તરફ। રસ્તામાં જ્યાં પોઈન્ટ આવે ત્યાં ઊભા રહેશું। સંત સરોવર, ગુરુ શિખર, સંત સરોવર ને બીજું એક અહીં વચ્ચે મંદિર આવે, ભાઈ એક આની પેલા સસલા માટે ગયા હતા, બધી વસ્તુ જોઈ લેશું। જો માધ્યમ અહીં લઈ લે ખબર જીતરી બાકી આપણે અમે સૌથી પહેલી વાર આવ્યા હતા કેટલા નાના હતા? નો આવી તો સાહેબ કેવું કરે છે? ઓકે અમે છીએ અત્યારે સંત સરોવરે, જ્યાં લોકેશન જોઈ લ્યો તમે એક નંબર। ત્યાં અમે અત્યારે ફોટોશૂટ કરેલું છે અને વિડીયોઝ ને રીલ્સ બનાવેલી છે, જે અમે રાજકોટ આવી અને પછી ધીમે ધીમે અપલોડ કરશું। જગ્યા એકદમ શાંત છે, અંદર માછલાનો બી વિડીયો આપણે બનાવેલો છે, કેસરી કલરના માછલા છે અહીંયા। તો હવે અમે જઈ રહ્યા છીએ નેક્સ્ટ સાઇટ સીન પર। આ આબુનું એક પહેલું સાઇટ સીન અમે અત્યારે લીધું। તો ચાલો બાય બાય, જઈ રહ્યા છીએ સેકન્ડ સાઇડ સીટ લઈ જાય। ખરેખર દોસ્તો આવા ટાઈમે રાજકોટની અંદર જ્યારે 45 ડિગ્રી તાપમાન હોય ને, હું તો એમ સજેશન કરું કે ભાઈ 2-4 દી અહીંયા આવી જવાય। બજેટ ફ્રેન્ડલી અને મજા આવે એવી એક જગ્યા એટલે આબુ સારું। ચાલો અમે જઈએ હવે ગુરુ શિખર તરફ। ફાઇનલી આપણે આવી ગયા છીએ
કે જે એડવેન્ચર એક્ટિવિટી આબુની અંદર 2 થી 3 જગ્યા ઉપર થઈ રહી હોય છે એમાં એ પૈકીની એક જગ્યા છે આ કે જ્યાં હોર્સ રાઇડિંગ તમને કરાવે છે, એટીવી બાઇક રાઇડિંગ કરાવે છે. બાળકો માટે તમે જોઈ શકો છો અલગ અલગ આ પ્રવૃત્તિઓ થઈ રહી છે. એ સિવાય આપણે સ્પેશિયલી કિંજલ માટે એક અહીંયા લખાયું હતું આઈ લવ બાબુ, પણ એ લોકો બી લખતા ભૂલી ગયા છે એટલે આના રીતે થઈ ગયું છે આઈ લવ બાબુ. થેન્ક યુ. શકો છો આપણે અમદાવાદી નીરુ અને હેન્ડસમ જીતના એકમાત્ર વંશજ એવા રાજકોટ અમદાવાદી દક્ષને આપણે અત્યારે એટીવી બાઇક્સ રાઇડિંગમાં બેસાડી દીધેલ છે. જઈ રહ્યા છે ભાઈ રાઇડિંગ કરવા. હા, અમે તમારું નામ રાખેલું છે હેન્ડસમ જીત અને અમદાવાદી નીરુ, બંનેનો એક વંશજ એટલે દક્ષ રાજ અમદાવાદી. તો ભાઈ જઈ રહ્યા છે હોર્સ રાઇડિંગ બાઇક રાઇડિંગ કરવા. સોરી, હોર્સ પાસે મારી સાથે વાત કરવી ભાઈ? નહીં બોલ જાય, મના બોલ ચાલ. નહીં ચાલ આજા. ઓય એને એમ કે કઈ ખાવાનું દ્યો. ગુસ્સા રહેતા એમ કે ગુસ્સો કરે. નહીં ચાલ નહીં તોફાન નહીં કરવાનું. એનમાં જ્યાં બેહી જા ને કાઈ ન કરે જા. સીધા તો આપ જોઈ શકો છો અમદાવાદી નીરુ અને આબુના ઘોડા બંને સાથે ફોટો પડાવી રહ્યા છે. તમને કઈ ફેર લાગે છે બંનેમાંથી? તો આપ જોઈને અમને ગયો ઓલો જો એલો ઓલો હેન્ડસમ જીતે ઊભો ઊભો છે એ કે ખોટું લઈએ અફસોસ તો થાય પણ કરવું. તો આપ જોઈ શકો છો લગ્ન પછીની હાલત. ઘોડા ઉપર બંનેને સવારી કરવાનું કીધું હતું પણ ભાઈએ ખાલી એક ઓલીને મોકલા અમદાવાદી નીરુને. અરે રે જીતું, કેમ ભાઈ શું તકલીફ પડી આપને? આપ જણાવી શકો છો? આપણું વજન વધારે છે સાહેબ. એવી વાત ખોટી ન કર મોટા. અમારા બેનના તને ફોટા દેખાડું ઘોડા ઉપર સાથે બેઠેલા એક જ ઘોડા ઉપર, અને આના કરતાં ઘોડો નાનો હતો. તો પણ નો અમદાવાદ વાતે ગાતે લેવા ગયો હોય તો કાકા શરમ નથી આવતી તો છે. આજે તું કેમેરા સામે તારું દુઃખ બયા કરી જ દે. तो आप जो अहमदाबादी नीरू कैसा लग रहा है? फाइन लग रहा है, फाइन. मैं उसको नहीं घोड़े को पूछ रहा हूँ. नहीं 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 पकड़ना नहीं है. नहीं नहीं आजा. આ જો સીધા ટેકડા. આગળથી આખો આવી ગયો. હું છે ફાટલ ચાલ છે, ફાટલ ચાલ. કેવા ચાલ? હું અમદાવાદ થી રાજકોટ સાસરે આવી છું અને આ મારા જીત છે. હું કેટલી સ્ટ્રોંગ છું, મારા જીત છે ને હાવ ફાટણકા છે. અરે જીત્યા જીત્યા. मेरे साथ आ जाएगा, समझे भाई? पशु को प्रेम दोगे ना तो ये देखो दोनों साथ आए हैं कि नहीं आए हैं. प्रेम चाहिए आपने भी एक सामाजिक प्राणी छे ने भाई. આ બંને અમારા પ્રેમના લીધે તો આવી. હવે એને હલાવો થોડો હીરો, આમ સેજ હલાવતો હોય એવો વિડીયો બનાવી દો. આમ તમે દોરીને આવતો હોય લગામ તમારા હાથમાં હોય એવું લાગે. वो सब खींच देंगे यार, आप टेंशन मत लीजिए. उसका रोज का काम है, हम कभी कभी आती है. वो देखो जा रहा है. दक्षु तेरे को इससे जाना है ઝીપ લાઈન માં ये मां છોકરાઓ માટે જ છે કે? उम्र થઈ ગઈ ભાઈ, હું તો સ્વીકારું છું. હજી એક બે લઈ લે ને. અરે છોકરા લાવું એમ કહું, હું હલાવી લઈ જાવ. થાકી ગયા. એમ કેમ થાકી જાવ? હાય હાય. લાગ્યું તમને આ શું કરી દીધું તમે? ઝીપ લાઈન ઝીપ લાઈનમાં કેવું લાગ્યું તમને? મજા આવી. બહુ જ મજા આવી. હા.
ખરેખર હા જીતુભાઈ તમને કેવું લાગ્યું હેન્ડસમ જીત અરે તને ભાઈ ઓલા હોર્સ રાઇડિંગમાં કેવી મજા આવી જાને તારું મોઢું દેખાતું તું ફાટી રહી હતી મોટા આવી રીતે ન હોય કઈ હાવ હાલવા માંડ ક્યાં વાહે ફરીને જો કોકને મોઢું બતાવવા વિડીયોમાં તું મોઢું બતાવવા જેવો નથી રહ્યો બા મોઢું બતાવવા જેવો નો રહ્યો કાકા ઓલો ઘોડો હાલવા વિડો મમ્મી મમ્મી કરી રહ્યા છીએ કોણ જાય એમાંથી આ બે કરી આવ્યા બે માંથી બે બચી ગયા છે તો આજ હવે આરામ થાય છે આજ તો એમ થાય કે હવે પૂરું કરી આપણે ક્યાંય જવાનું થતું નથી આ શોર્ટ લોકોને ટાઈમ વધ્યો છે ને જાજે ડેસ્ટિનેશન કવર છતાંય આપણે એકવાર જીત ને મને જીત મારો ભાઈ મારા ઘર ચાલ મારો ભાઈ ને હાલ એને બીક લાગે એ જોવો તમે હું 500 પાવરની ગોળીઓ ખાઉં છું કાકા મને કાંઈ નથી થતું આ જીત જાય છે कोई बात नहीं चलो भैया अच्छा लगा आपसे मिलके हाँ તો અમને બેને જવાની ના પાડી એટલે હવે અમે ઈ નહીં કરી કારણ કે એમાં ભાઈ અમુક નિયમો એ લોકોને લાગુ થતા હોય पेट भरा ये ये देखो ये मेरा पेट है वो बाहर आ जाता है तो मैं पेट आपको आधा घंटा दे दूँ तो सफाई करता उसकी हाँ नहीं मैं आधा घंटा आपको दे दूँ तो वापस मेरे को खा के दे देना हाँ मेरा पेट भर के दे देना आप मेरे को वापस से તો ફાઇનલી હવે અમારું કામ પતી ગયું છે અમે જઈ રહ્યા છીએ ભેગો દક્ષ ને ઈ પોતે આગળ બિહારી લે અમને બેને ગીત બનાવજો હાલો હવે જાય આપણે પતી ગયું છે અમારે એડવેન્ચર એક્ટિવિટી અમે જઈ રહ્યા છીએ ગુરુ શિખર ક્યાં ના જાય જ છી પહોંચી તો હારું શિખર સવારના અમે 7 વાગ્યા ના જાય 1 વાગશે બે પોઈન્ટ પૂરા કરી દે હજી તો ભાઈ ગુરુ શિખર હતો મોઢરમું પોઈન્ટ હા યાર આપણે જીત્યો જો હશે મલકાઈ ના ભાઈ ના આવું ના વિચારતો તારી ગાડી ક્યાં પડી ક્યાં આયલો આવે ભાઈ તો કે સુસાઇડ પોઈન્ટ નું નામ સાંભળીને આયલો થઈ કે પેલા ધક્કો મારતો કે તમારે ગોપાલ નામ નહીં લે તમને આમ આગળ થાવ એક માઇકલ સાથે મુલાકાત કરીને અમને ખૂબ આનંદ થયો તમે જો આબુ આવો છો તો માઇકલ સાથે અવશ્ય કોન્ટેક્ટ કરજો અમે તમને એમનો નામ અને નંબર આપી દઈશું આમાં એટલે તમે માઇકલની મુલાકાત કરી અને પછી અહીંથી ગુરુ શિખર જાજો ફાઇનલી આ છે કિંજલ કે હવે હું આબુના રસ્તા ઉપર હું હલાવું છું તો હું અહીં બેઠો છું આપ જોઈ શકો છો હું ગાડી ચલાવી રહી છું મેં 108 ડાયલ કરીને જ રાખેલો છે બહુ સારું અહીં 108 આવે કે ન આવે એની નથી ખબર આપણે ભગવાનની દયાથી કરીને રાખી છો કિંજલ લીવર મારી દીધું છે ને શૂટ જઈ રહી છે કિંજલ ધીમે ઓકે ગાડી ધીમે ચલાવો ઓકે મેરે કો બીક લગતી है જેમ જીત કેમ ઘોડા ઉપર બેઠો તો બીતો તો કેવો બીતો તો ભાઈ હા બહુ મજા આવી ભાઈ અમદાવાદ જોઈને અમને આનંદ થયો હું ખુશ છું જીતને ત્યાં બેસેલો જોઈ અને ડરતા હું ખુશ છું બહુ જ ખુશ છું डर भी होना पहली चाहिए भाई मारी काट तो देख सकते हो आप मेरे को पीछे बिठा के ये चला रही है पीछे खा ये पूरी देख सकते हो आप मेरी फट रही है क्या करूँगी मम्मी मुझे डर लग रहा है इसके पीछे बैठ के समझ भी नहीं रही है पूरी स्पीड से गाड़ी चला रही है धीमे धीमे ना भाई आवा काम ना करो वहाँ खाई છે તમે લોકો તો અમે અહીંયા હોલ્ડ કરવા ઊભા હતા ફ્રેશ થઈ ગયા છીએ જીતભાઈ માથું મોઢું ધોઈ લીધું છે અને અમદાવાદ નીરુનું નહીં નાખ્યું એ ચપ્પલ પહેર ભાઈ નહીં નાખ્યું ના લીધું નહીં લીધું ખૂબ ઠંડુ પાણી આવે છે આપ જોઈ શકો છો અને આ તમે જોવો નીરુના એક્સપ્રેશન અમદાવાદ ક્યાં ગયો આ બેનો સચોરે વંશજ આ અમારો લાલ અમારું લાલુ અમારા લાલ 5 વાર પૂરા થયા તો અહીંથી હવે ટિકિટ લઈ અને જવાનું છે આચલગઢ અને ગુરુ શિખર તરફ 1 સેકન્ડ બ્રહ્મકુમારી થઈ ગયું હતું બંધ
એટલે એ પોઈન્ટ અત્યારે નથી લેવાનો, રિટર્ન આપણે આવશું ત્યારે લેવાય તો ઠીક છે, બાકી સમયના ભાવના લીધે હજી આપણે નીચે પાછળ ક્લિક કરવાનું છે, આ ફ્રેન્ડની રાહ જોઈએ છે. તમે બી આવો, જો તમે આવતા હોય ને તમારે કોઈ ફોટા વ્યવસ્થિત ક્લિક કરાવવા હોય, અમે ફોટોસ આમાં મૂકશું, વચ્ચે ક્લિક કરેલા છે બરાબર છે, તો અમે તમને કોન્ટેક્ટ નંબર તમે અમને મેસેજ કરશો, તમને આપશું, તમે ફોટો ક્લિક કરાવી શકો છો. તો ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ કિંજલના ભરોસે. શું કેવું છે? આમ ઘર જેવા કર છે. જો અમને ઘર જેવો આકાર લાગે છે આનો, જો તમે આવા ઘરમાં રહ્યો છો યાર, મને નાતી ખબર, સોરી, આઈ એમ વેરી વેરી સોરી. આમાં ઉપર છતે નથી, તમારે છત છે કમસે કમ ભગવાને દીધું, એમાં તો ખોટું ના બોલો. એકદમ ફાઇન છે, એકદમ નાક જેવું આવે છે. હા, તો આ લોકોને ફોટો ક્લિક કરાવી દઈએ આપણે અને પછી પાછા જઈએ ગુરુ શિખર. ગુરુ શિખર તો બહુ વહેલું ભાઈ, પણ જવાતું નથી, કેને બોલાવે ભગવાન ત્યાં ત્યાં પહોંચો. ગેમ ઝોન ગેમ ઝોનમાં આવી ગયો ભાઈ. હમણાં તો ફાઇનલી અમે બંને બેસી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા માટે. મને પગમાં થોડુંક દુખતું હતું અને કિંજલને બી ઉપર જવાની ઈચ્છા નહોતી, કારણ કે 350-400 જેવા પગથિયા તડકામાં ચડાય એમ નહોતા, એટલે ગુરુ શિખરે ઉપર દર્શન કરવા નથી ગયા, નીચેના મંદિરે દર્શન કરી લેવાનું. અને અત્યારે પેલા અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જીતને એ લોકો ઉપર ઠેક સુધી જાય છે નાસ્તો કરવા માટે, અવાજ કરે દર્શન કરવા માટે, નાસ્તો કરવા. સોરી, અમે બેસી ગયા છીએ, ભૂખ લઈ ગયા તો હવે ગમે બોલાવીએ. 2 વાગ્યા બપોરના. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો એનું લોકેશન, તમને ઉપર બેક કેમેરો દેખાડું શકો છો. ત્યાં નાસ્તો કરવા બેઠા ત્યાં લોકેશન. તમે ગુરુ શિખરે ઉપર આવો એટલે પાર્કિંગની બાજુમાં જ સૌથી પહેલી જ હોટલ છે, ત્યાંથી આ વ્યૂ આવે છે. જો આવી ગઈ છે મેગી અમારી નાસ્તા માટે. પર્વત ઉપર તમે આવો અને જો મેગી ન ખાતી તો શું કામનું. ફાઇનલી અમે આ પહેલી ને છેલ્લી મેગી મગાવી લીધી છે. પર્વત ઉપર એકવાર ટ્રાય કરવી જ જોઈએ. મેગી અને સ્પ્રાઇટ એક નંબર વેજ. તમે પણ ખાઈ લો. હા હા, મજા આવી કા. ફાઇનલી અમે મગાવી લીધી છે રબડી, ટેસ્ટમાં બેસ્ટ, આબુની પ્રખ્યાત મલાઈ રબડી. તો અમે આવી ગયા છીએ આબુમાં, ઉપર ગુરુ શિખર પાસે, જ્યાં અમે અત્યારે નાસ્તો કરવા માટે હોલ્ડ કરેલો તો ત્યાંના લોકેશન જુઓ તમે. આવો, તમારે સેલ્ફીને પોઈન્ટને બધું કરાવવું હોય, કાફે છે જોરદાર. નહીં કિંજલ? અપોલો રેસ્ટોરન્ટ નામ છે. તો આવો, તમે જોવો, મજા આવશે. લોકેશન અહીંથી તમને એક નંબર દેખાશે બધા. તો ફાઇનલી દોસ્તો, આબુ શિખર, ગુરુ શિખરેથી અમે હવે નીચે જવા જઈ રહ્યા છીએ. તાપ લાગી ગયો છે જાજો, અને હજી નીચે જઈને ફોટોને એવું શૂટ કરાવવાનું છે. તો નીચે જઈએ ને પાછું સાંજે 7 વાગ્યાની બસ છે આબુ રોડ જવાની, તો એમાં પછી બેસી રવાના થશું. હજી નાસ્તો પાણી કરવાના બાકી છે. ઓલા 2 લોકો આવે એટલે અમે રવાના થઈ જશું. ખૂબ મજા આવી, તમને બી લોક જોઈને મજા આવશે એવી અમે આશા રાખીએ છીએ. જી ડોલીમાં ઊભી રહીને તો કોમા દેતું તારે તો સુસાઇડ પોઈન્ટ પૂરો કરતારો. સુસાઇડ પોઈન્ટ આ નથી આપણે બનાવી દેવું તું તારે માં ધકો. નીરુ સરવૈયા અહીંયા આવીને પડી. ઓય અમદાવાદી નીરુ આવી રીતે બોલે, તમે મને કોઈ દી હાઈબો કે ન હાઈબો આવી રીતે તમે મને બોલતા. નીરુ સરસ ભૂલી ગઈ, એનું નામ ભૂલી ગઈ. નીરુ સરવૈયા અહીંયા આવીને સારી થઈ ગઈ. મને અમે કમેન્ટમાં જરા લાઈક કરજો. ઓકે, કમેન્ટમાં આબુનો માઇકલ જેક્સન એ અહીંયા ભેગો થાય છે. सुबह में आ गए ना भाई, आ गए माइकल भाई। ओ भाई सो रहे हो? हाजी भाई सो गए? वो अजय नहीं क्या खींच जा यार, बोला ना आवाज नहीं बना।
દક્ષને જો નીંદર આવે છે અહીંયા હોઈ ગયો છે કા નાસ્તો થઈ ગયો આ દક્ષ જો આ અમદાવાદી થઈ ગયા ભાઈ એમાં રાજકોટ અમદાવાદનું કોમ્બિનેશન આમ જો તાર મમ્મી પપ્પા કેવા રેડી થી હાલ આપણે જોઈ આવી હાલ 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 મસ્ત તૈયાર થી હાલ જોતા આવી હાલ આપણે તારે થાવું છે આવું રેડી દક્ષ ને આવો રેડી કરી દો હાલો પાછા ફોટોશૂટ કરવા માટે આવી ગયા છીએ જ્યાં અમદાવાદી નીરુ જો તૈયાર થઈ છે ઓય અહીંયા નીરુ જો અમદાવાદી નીરુ અને આપણે હેન્ડસમ જીતભાઈ જો બેબી જીત બન્યા છે લેડી જીત સોરી બેબી જીત નહીં લાપા તને આટલા કલરમાંથી એક પિંક જ ગમ્યો એલા હા નવો છે એલા શરમ કર થોડીક તો શરમ કર એલા તો રાજકોટિયન જીત જે હેન્ડસમ જીતના નામે ઓળખાય છે એ બન્યો છે અત્યારે લેડી જીત भाई इसको और कलर नहीं मिलता था कोई नहीं और दे रहा था नहीं ये अच्छा लगेगा अच्छा लगेगा मैडम के हिसाब हाँ मैडम के हिसाब से तो भाई अब बात मत पूछो લોકો જો અત્યારે ફોટોશૂટ ને વિડીયો શૂટ કરાવે ત્યાં વળી આપણને એમ થાય કે આપણે મંકીના એકાદ બે શો ખેંચી લઈ જેવા મંકી બધા એમના ખેલ કરીએ દેખો અહીંયા આવીને કે એકાદું તો અત્યારે ચાલી રહ્યો છે મંકી શો જે આબુની અંદર સાંજે લગભગ 4 થી 5 વાગ્યાની વચ્ચે 1 કલાક માટે યોજાય છે